ફરી ફરીને. એટલે મૂળ વાત એ કે તમને જે જોઈએ એ જ આપો બીજા. તમારે પ્રશંસા જોઈએ છે તો પ્રશંસા કરવાની શરૂઆત કરી દો. તમારે નિંદા કરાવી છે તો બીજાની નિંદા કરવાની શરૂઆત કરી દો. ફરીને બધું પાછું આવશે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા. પણ આ પરમાત્મા છે કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ છે શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભૂવાચકો શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. જે સદાનંદ રૂપ છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ કૃષ્ણ તાપનો ઉપનિષદમાં કરવામાં આવી. જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા એ જ કૃષ્ણ છે. કૃષ્ણમાં મન લગાડવું ન પડે. કૃષ્ણ તો છે જ એવો જેનામાં મન ખેંચાઈ જાય. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે મનને ખેંચી લે કૃષ્ણ. વ્યાસજી કહે એ કૃષ્ણને અમે નમન કરીએ છીએ. વયમ નુમઃ, કારણ કે નમનથી અધિક બીજો જીવ કરી પણ શું શકે? બધું જ એનું છે, એને કેમ આપી શકે? નમન વંદન જ આપણા છે. પણ એટલું યાદ રાખજો, વંદન કરો એની વફાદારી જરૂર કરજો. પ્રણામ કરો એને પ્રામાણિક બનજો. આપણે વંદન તો કરીએ પણ એની વફાદારી નથી રાખતા. વફાદારી ત્યારે કહેવાય કે ભગવાનને માનીએ પણ ભગવાનનું પણ માનીએ. આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું માનીએ છીએ. શાસ્ત્રને માનીએ, ભાગવતજીને પગે લાગીએ પણ ભાગવતજીનું માનીએ. જીવનમાં એ સંકલ્પ કરજો, ભગવાનની આજ્ઞામાં રહેવું છે. એની ભક્તિની શરૂઆત જ એ છે. આખા ભગવદ ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુન એક જ વાત કરી, કરીશ્યે વચનમ તવ. ભલે ભગવાન એ જ બોલાવવા માંગતા હતા. આ આખા જે ઉપદેશો આપ્યા કે ભગવાન અર્જુનને કોઈ જ્ઞાની બનાવવા માટે યુદ્ધના મેદાનમાં ભણાવવા માટે નહોતા બેઠા કે ચાલ તને જ્ઞાન માર્ગ ભણાવું ને સાંખ્ય માર્ગ ભણાવું ને કર્મ માર્ગ ભણાવું. કે યુદ્ધના મેદાનમાં ભગવાન એને ભણાવવા માટે નહોતા બેઠા. એને શરણાગતિ કરાવી અને એ સાંભળવા માંગતા હતા. કરીશ્યે વચનમ તવ. હવે આપે જેમ કહ્યું છે એમ કરીશ. હું યુદ્ધ નથી લડવાનો, આપની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને એ વાતથી જો તમે યુદ્ધ પણ કરો છો તો તમને એમાં પાપ નથી લાગતું, તમને એમાં દોષ નથી લાગતું. કારણ તમે તો આજ્ઞાનું પાલન કરો છો. અને એટલે જ આપણે ત્યાં સેવામાં પણ કહ્યું ને, સેવા કૃતેર ગુરુર આજ્ઞા. સેવા ઈચ્છા પ્રમાણે નથી થતી, આજ્ઞા પ્રમાણે થાય છે. આ જે ભાવ છે પણ લોકોના ભાવ વિખરાયેલા હોય છે, કંઈક સર્જન નથી થતું. નિષ્ઠા વગરનો ભાવ એ ક્યાંય ગતિ નથી આપતો. ભાવને નિષ્ઠા આપો, નિષ્ઠાનો આધાર આપો, એનો વિકાસ થશે. ક્યાંક બંધાવ અને બંધન નહીં રહે તમારું, એ તમારા વિકાસનો આધાર બનશે. એક પાતળી વેડને જેમ લાકડીનો આધાર આપીએ છીએ, એ વેડનું બંધન નથી હોતું, એના વિકાસનો આધાર હોય છે. એમ જો હું તમને પ્રશ્ન કરું, તમારી શ્રદ્ધાની વેડને તમે ક્યાં બાંધી છે? કોની સાથે બાંધી છે? કોઈ એક એવું નામ, કોઈ એવો કોઈ મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવો ગ્રંથ, કોઈ લાકડી આપી છે શ્રદ્ધાની વેડના વિકાસ માટે? વિચારજો અને એ આધાર આપજો જેથી એનો વિકાસ થાય. બીજો કોઈ આધાર ન મળે તો આ ભાગવતજી જેવો આધાર ક્યાં મળશે? શ્રેષ્ઠ આધાર છે ભાવનો આ ભાગવતજી. અને ભાગવતજીના ફળોમાં કહ્યું પરમ પ્રેમ, નિસંશયતા, આદિ આદિ જે 5 ફળ બતાવ્યા છે, આ ભાગવતજી દ્વારા તમને એ મળશે. નિષ્ઠાપૂર્વક ભાગવતજીના ચરણોમાં બેસી જાઓ. અહીંયા ભાગવતજીના પોથીજીના તો મનોરથી થયા, પણ એક સંકલ્પ એવો કરો, રોજ એક શ્લોક ભાગવતજીનો વાંચીશ, રોજ એક અધ્યાય વાંચીશ. કંઈક એવા સંકલ્પ કરજો, ગ્રંથનો આશ્રય કરજો. અને ભાગવતજી તો સ્વયં પ્રભુ છે, એનો આશ્રય કરશો તો વિકાસ થશે ભાવનો. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. આગળ સ્તુતિ કરતા સુખદેવજીને વંદન કરે છે, પિતા પુત્રને વંદન કરે છે. જો ભક્તિમાં તો જેમાં ભાવ વધારે એ મોટો. અહીંયા આયુથી ન ગણાય. ભક્તિમાં તો એવા વ્યક્તિને આગળ કરાય જેના હાથથી વધારે સેવા થતી હોય, જેના મુખમાં વધારે પ્રભુનું નામ લેવાતું હોય. ભક્તિ માર્ગમાં તો એ વડીલ છે. એ ભલે 5 વર્ષનું બાળક પણ હોય ને, પણ એને આગળ કરી એના હાથે સેવા કરાવે. જો આપણે ત્યાં ક્રમ છે, હું જ કરું, હું જ મારા હાથે, એવો આગ્રહ ભક્તિ માર્ગમાં નથી હોતો. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની વાર્તા છે. તમે આગળ થાવ, હું તમારી પાછળ. કારણ આપણે ત્યાં તો એવો ભાવ છે કે આની કાનીથી કદાચ ઠાકોરજી મારી માળાદી સ્વીકારી લે, આની કાનીથી કદાચ ઠાકોરજી મારી સામગ્રી આરોગી લે. આપણે ત્યાં તો આડી અને કાનીનો માર્ગ છે. મારામાં એટલું સામર્થ્ય નથી, પણ કદાચ આગળ રહેલો વૈષ્ણવનો ભાવ જોઈ ઠાકોરજી મારી કણિકા પણ આરોગી દેશે. બેઠકજીમાં પણ જ્યારે પણ જઈએ, હું જ જારી ભરું એવો આગ્રહ નથી હોતો. આપણે ત્યાં તો વિવેક છે. પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે.
પૂજામાં પોતાના હાથે કરેલાની મહત્તા, પણ સેવામાં તો કોઈની આડીથી ઠાકોરજી સ્વીકાર કરે એની મહત્તા છે. બેઠકજીમાં પણ જઈએ તો એવા વૈષ્ણવને આગળ કરીએ અને એને હાથ લગાવવામાં આવે કે મારા તો અધિકાર નથી કે મારી જારીજી મહાપ્રભુજી આરોગે, પણ કદાચ આની આડીથી મારી કણિકા મહાપ્રભુજી સ્વીકારી લેશે. આવો ભાવ, દીનતાનો ભાવ. ભક્તિ માર્ગમાં જ્યાં સુધી દીનતા નથી આવતી ને ત્યાં સુધી આપણા સાધનો પ્રભુ અંગીકાર નથી કરતા. આપણા સાધનો બહુ મોટા છે કે નાના છે એની મહત્તા નથી, કેટલી દીનતા પૂર્વક ધર્યા છે એની મહત્તા છે. ધરતી વખતે તમારો કેટલો દૈન્ય ભાવ હતો એની મહત્તા છે. વયમ નુમઃ, અમે વંદન કરીએ. પિતા પુત્રને વંદન કરે છે વ્યાસજી સુખદેવજીના પિતા, અને સુખદેવજીને વંદન કરતા બોલ્યા, અને સુખદેવજીને મુનિ કહ્યા. મનનશીલા મુનિ, જે મનન કરતો રહે મુનિ. જો આપણે ત્યાં જપ, સ્મરણ અને મનન આ ત્રણ વસ્તુ છે. ઘણા લોકો કહે કે સંખ્યાનું મહત્વ ખરું કે સંખ્યાનું મહત્વ નહીં. ઘણા લોકો એમ કહે કે અમુક માળા કરવી, અમુક 11 માળા, 10 માળા, 8 માળા એટલી કરવી, અને ઘણા કહે કે ગણવાનું શું હોય, ગણતરીમાં ધ્યાન જાય, જ્યાં સુધી ભાવ રહે ત્યાં સુધી કરો. તો સાચું શું? ગણતરી સાચી કે ગણતરી નહીં કરવી? જો બે વસ્તુ છે, એક છે જપ અને બીજું છે સ્મરણ. જ્યાં જપ છે, અને જપ સ્વતંત્ર અનુષ્ઠાન છે, એટલે જપમાં સંખ્યાનું મહત્વ છે. જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી માળા આદિ કરતા હોય, 1.25 લાખ મંત્ર કરવામાં આવે, અમુક લાખ મંત્રની જે ગણતરી શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જપ જ્યાં હોય ત્યાં ગણતરીનું મહત્વ છે, પણ સ્મરણમાં ગણતરીનું મહત્વ નથી. કારણ કે એ તો ભક્તિનું અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો ભક્તિનું અંગ છે સ્મરણ. સ્નેહને કારણે સહજ જેની સ્મૃતિ થાય એનું નામ સ્મરણ. તમને કોઈનામાં પ્રેમ થયો હોય તો એને ગણી ગણીને યાદ કરવો પડે? એને યાદ આયા જ કરે, એનું નામ સ્મરણ. જેના મૂળમાં પ્રેમ હોય અને પ્રેમને કારણે જેની સુધી આવે છે એ સ્મરણ. અને જપ એટલે સ્વતંત્ર અનુષ્ઠાન છે. એ દેવતા કે પુરુષોત્તમ જેનો પણ મંત્ર હોય એનું સ્વરૂપનું ધ્યાન કરીને જપનો આખો પ્રકાર છે કે એનું બીજ મંત્ર હોય, એનું દેવતા હોય, એના ઋષિ હોય, અને એનું અનુષ્ઠાન કરવામાં આવે. તો એમાં સંખ્યાનું મહત્વ છે. જેમ આપણે માળાજીમાં 108 મણકા અને આદિ રાખીએ છીએ, કારણ ભગવાન 12 અંગ વાળા છે. દ્વાદશાંગો વહી પુરુષાર્થ. ભાગવતજીમાં 12 સ્કંદ છે, ભગવાન 12 અંગ વાળા, અને ભક્તિ 9 પ્રકારની. અને ભગવાનના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય એટલા માટે પ્રભુનું નામ લઈએ તો 12 9 108, એટલે સર્વાંગમાં નવધાએ નવધા ભક્તિને સિદ્ધ કરે, અને એટલે 108 અંગ થાય. બીજા પણ એના અનેક ભાવ છે. તો જપમાં સંખ્યાનું મહત્વ છે, સ્મરણમાં સંખ્યાનું મહત્વ નથી. મનનશીલા મુનિ, જે મનન કરે મુનિ છે. સુખદેવજીનું એક ચિત્ર બતાવ્યું. યમ પ્રવ્રજંતમ, દોડતા બતાવ્યા સુખદેવજી. કેવું કે દોડતા ક્યાં જાય છે? એ કૌશિકી સંહિતામાં સુખદેવજીની કથા બે જગ્યા, એક દેવી ભાગવતમાં અને બીજી કૌશિકી સંહિતામાં. દૈવી ભાગવતમાં અરણીપુત્ર તરીકે કહેવાય છે, અને કૌશિકી સંહિતામાં એવી કથા આવે છે કે એકવાર નારદજી આવ્યા પાર્વતીજી પાસે ને કહેવા લાગ્યા કે મહાદેવજી આપની સામે આટલો ભેદ કેમ રાખે છે? કયો ભેદ? પાર્વતીજીને નારદજી કહે કે જો ભેદ એ વાતનો કે તમારા વારે જ ઘડીએ જન્મ અને મૃત્યુ થાય અને મહાદેવજી અજન્મ અને અમર, આવું કેમ? પાર્વતીજી કહ્યું વાત સાચી, મેં તો આ વિશે ક્યારે વિચાર્યું જ નહોતું. નારદજી તો નારાયણ નારાયણ કરતા નીકળી ગયા, અને જ્યાં મહાદેવજી પ્રવેશ કર્યો, કોપાયમાન જોયા પાર્વતીજીને, પૂછ્યું કે થયું શું? આપ મારી સાથે ભેદ રાખો છો. કયો ભેદ? આપ અજન્મ અને અમર છો અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ થાય, આવું કેમ? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે, મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે, અને નિત્ય કથા અમૃતનું હું પાન કરું છું, એટલે મારે જન્મ અને મૃત્યુના ચક્કરમાં નથી પડવું પડતું. પાર્વતીજીએ કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારો પણ લાગે, કૃપા કરીને આ અમૃતનું પાન મને પણ કરાવો. પાર્વતીજીના મનમાં જ્યારે કથામૃત રસપાન કરવાની ઈચ્છા જોઈ, મહાદેવજીને ખૂબ પ્રસન્નતા થઈ. આવ્યા એક સ્થળમાં 3 વાર તાળી વગાડી, સ્થાન નિર્જન બન્યું. એક વટવૃક્ષ હતું, એની નીચે આવીને બિરાજમાન થયા મહાદેવજી. નિર્જન બની તો ગયું, પણ એ વૃક્ષની ઉપર એક સૂકે ઈંડું આપ્યું હતું, અને બહાર નીકળવાની તૈયારીમાં. પાર્વતીજી સામે બિરાજમાન થયા. મહાદેવજીએ કહ્યું જો આ સમાધિની કથા છે, હું સમાધિમાં બિરાજમાન થઈશ, અને તમે કથા સાંભળી રહ્યા છો એમ મને ખબર પડે, એટલા માટે આપ નારાયણ નારાયણ શબ્દનો ઉચ્ચાર કરતા રહેજો. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા. જો ભાગવતજીમાં 3 ભાષા છે એમ મહાપ્રભુજી કહે છે, લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા.
આ જે સમાધિ ભાષા છે એ પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકારી છે. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા, કથાનો પ્રભાવ રહેવા લાગ્યો. પાર્વતીજી શ્રવણ કરે છે, ઉચ્ચાર કરે નારાયણ નારાયણ. મહાદેવજી સમાધિમાં શ્રવણ કરે, હા પાર્વતીજી શ્રવણ કરી રહ્યા છે. થોડી વાર થાય ને પાર્વતીજી ઉચ્ચાર કરે નારાયણ નારાયણ. એવી કથા આવે છે. શ્રવણ કરતા કરતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. એટલે કથામાં ઊંઘ આવે તો બહુ ચિંતા નહીં કરે. બહુ પ્રાચીન પરંપરા છે. અને પાર્વતીજી સૂતા ન હોત તો કથા આપણને મળે. ઘણા લોકો સૂઈ જાય ને તો જ બીજા સાંભળી શકે. એટલે એ લોકો સૂઈ જાય એમ જ સારું, નહીં તો પોતે તો સાંભળે નહીં, બીજાને ડિસ્ટર્બ કર્યા કરે. એટલે ઘણા લોકો તો સૂતા જ સારા. કામનો માણસ સૂઈ જાય ને તો બધાને ટેન્શન થઈ જાય. નવરો માણસ જાગતો આગળ આગળ ફરે ને એ બધાને નડે. કામનો માણસ સૂતો નડે અને નકામો માણસ જાગતો નડે. કઈ કરે નહીં, આગળ આગળ ફર્યા કરે અને બીજાનું કામ બગાડે. પાર્વતીજી નિંદ્રાધીન થયા. સુરદાસજીનું પણ પદ છે ને, અદભુત નિંદ્રા આવી મંડલી મેં. અને સંતો અને આચાર્યો તો કહે કથામાં સુઈ જાઓ ને, પણ આ તો ભવપાર ઉતરવાની નૌકા છે. અને નાવમાં બેઠા બેઠા સુઈ પણ જાઓ ને છતાં એ નૌકા ભવપાર તો ઉતારે જ છે. એટલે સુઈ જાઓ એમાં વાંધો નથી. આ કથાનું મહત્તા એટલે તમારામાં ભલે સામર્થ્ય નથી, પણ ભાગવતજીમાં એટલું સામર્થ્ય છે. અહીંયા આવીને સુઈ પણ જશો ને તો એ તમને ભવપાર ઉતારશે. એટલી મહત્તા લઈને આ કથા બેસી છે. ભાગવતની કથા ક્યારે નિષ્ફળ નથી જતી, ક્યારે નિષ્ફળ નથી જતી. દવા કોઈ ખાઓ, અભાવે ખાઓ કુભાવે ખાઓ, અરે સુતા સુતા ઘણા ખવડાવી દો, પણ આ શરીર પર અસર તો કરે જ છે. આ ભવૌષધિ છે. ભવૌષધા શ્રોત્ર મનોભિરાવાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. આ એવી દવા છે, સુતા સુતા પણ કાનમાં જશે ને તોય કામ કરશે. પેલી દવા તો કડવી હોય, આ તો મીઠી છે. પેલી દવા તો રોગ મટી જાય પછી બંધ કરી દેવાની, આ તો ભવરોગ મટે પછી પીતા રહેવાની. પેલી દવા તો અમુક માત્રામાં લેવાની હોય અને આ તો સતત પીવાની. આ કથા એવી ભૌષધિ છે જે ભવના રોગોને સમાપ્ત કરી દે છે. પાર્વતીજી સુઈ ગયા, પણ કથાના પ્રભાવથી બેઠેલા સુખને એવું બળ આવ્યું. મનમાં વિચાર થયો, આ દિવ્ય કથા મારા કોઈ ભગવત કૃપાના સંજોગે મને આ કથા મળી છે. જો ઘણીવાર ઘણા લોકોનું આયોજન નથી હોતું, પ્લાનિંગ નથી હોતું કે અમે કથા સાંભળવા જઈશું, પણ એવી કોઈ ઘટના બને, એવા સંજોગ બને કે અચાનક આવીને કથાનો લાભ મળી જાય. ઘણા અહીંયા ફરવાય આવ્યા છે અને એ સમય કથા ચાલતી હોય ને સંજોગ એવા બને કે કથાનો લાભ મળી જાય. કૃપા વગર કથા મળતી નથી. અને ઠાકોરજી કથામાં બેઠા હોય ને એના પર વહેલી કૃપા કરે. વર્ષોથી સાધના કરતા હોય એના પર તો થાય, પણ જે કથામાં આવે ને આ ઇમરજન્સી વોર્ડ છે. કોઈ ડોક્ટર પાસે કાયમ રોજ ચેકઅપ કરાવવા દર્દી આવતો હોય અને જ્યાં ચેક કરવા જતા હતા ડોક્ટર, એટલામાં સમાચાર આવ્યા કે કોઈ ઇમરજન્સી વોર્ડમાં કોઈ દર્દી આવે છે. તો ડોક્ટર શું કરે? પેલા જે રેગ્યુલર ચેકઅપમાં આવતો હોય એને જુએ કે ઇમરજન્સી વોર્ડમાં પેલા જાય? ઇમરજન્સી વોર્ડમાં પેલા જાય ને. એટલે એમ જ જે નિત્ય નિયમ કરતા હોય, ભગવાન જોવે કે આ લોકો તો કથામાં બેઠા છે, એટલે ભગવાન પણ બધું જ છોડી અને પેલા કથામાં આવીને ભક્ત પાસે કૃપા કરે. આ ભાગવત કથા એ તો ઇમરજન્સી વોર્ડ છે. ભગવાનને એમ છે કે આને બહુ ઉતાવળ લાગે છે મને મેળવવાની, અને એટલે બધું જ છોડી અને મારી કથામાં આવીને બેઠા છે. એટલે ઠાકોરજી પણ બધું જ છોડી તમારી પાસે આવીને બેસી જાય. આ ભવૌષધિ છે. આ શુકને એમ થયું, અરે એવો કઈ ભગવત કૃપા મારા પર થઈ, મને આ કથા મળી રહી છે. આ દેહમાં, શુકના દેહમાં, એક પક્ષીના દેહમાં મને આ દિવ્ય પદાર્થ મળ્યો છે. અને પાર્વતીજી સુઈ ગયા. જો મહાદેવજીને ખબર પડશે કથા કહેવાનું બંધ કરી દેશે. અને શુકનો સ્વભાવ હોય ને, જે સાંભળે બોલવા લાગે, એવું સામર્થ્ય આવી. ઉડતું ઉડતું આવ્યું, પાર્વતીજીના ખોળામાં બેસી ગયું અને જે રીતે પાર્વતીજી બોલતા એ રીતે નારાયણ નારાયણ નો ઉચ્ચાર કરવા લાગ્યા. મહાદેવજીને એમ થયું આ પાર્વતીજી શ્રવણ કરી રહ્યા છે. જ્યાં નેત્રો ખોલ્યા જોયે તો પાર્વતીજી સુતા છે, એમના ખોળામાં બેસેલું આ સુખ સાંભળી રહ્યું છે. મહાદેવજીને થયું કે મારી કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂલ કાઢ્યું, દોડ્યા મહાદેવજી અને સુખ ઉડવા લાગ્યું. ઉડતું ઉડતું આગળ જાય, પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂલ લઈને દોડે. ઉભો રે, મારી કથા કોઈ અધિકારીના હાથમાં ન જતી રહે. કારણ કે ઉત્તમ વસ્તુ હીન વ્યક્તિના હાથમાં જાય ને તો એની મહત્તા સમાપ્ત કરી દે છે. ઉત્તમ વસ્તુ કોઈ હીન વ્યક્તિના હાથમાં, ગંગાજી હોય પણ કોઈ અશુદ્ધ પાત્રમાં હોય તો એની પવિત્રતા નાશ થાય છે, એમ શાસ્ત્ર કહે છે. પાત્ર કેવું છે એની પણ મહત્તા છે. આ જ ભાગવત કથા છે, પણ એ કોઈ અપાત્રના મુખેથી જો તમે સાંભળો તો એ દુર્ભાવ જ પેદા કરે કદાચ તમારી અંદર. આકાશમાંથી વરસતું જળ, બીજ વાવ્યા હોય એના તો ફણકા ફૂટાડે, પણ આજુબાજુ ઘણીવાર નિંદણ પણ ઉગી જાય. મૂળ વાત
પાત્રતાની બહુ મહત્તા છે. એટલે જ પહેલું સ્કંદ એ અધિકાર લીલા કહી છે. જીવ અધિકારી છે કે નહીં? કથા તો એ જ છે, પણ અધિકાર કેવો છે? કહેનારનો, સાંભળનાર અધિકાર બહુ મહત્વનો છે. એ તો જયારે પ્રથમ સ્કંદ પ્રારંભ કરીશું ત્યારે ચર્ચા કરીશું. મહાદેવજી પાછળ દોડે, સુખદેવજી ઉડતા ઉડતા. એવી કથા આવે છે કે વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યા અને વ્યાસ પત્નીએ જ્યાં બગાસું ખાધું અને એના મુખમાં પ્રવેશી અને ગર્ભમાં પ્રવેશી ગઈ. 16 વર્ષ સુધી સુખદેવજી ગર્ભમાં રહ્યા. મહાદેવજીને થયું કે ઠેકાણે ગયા છે, પાછા પધારી ગયા કૈલાસ પર. તેજ બદલાઈ ગયો ઋષિ પત્ની. વ્યાસજીને એમ થયું કે કોઈ દિવ્ય આત્મા આમાં પ્રવેશ કરે છે. વંદન કર્યા, કહ્યું આપ બહાર ક્યારે પધારશો? 16 વર્ષ થયા, આપ અંદર બિરાજો છો, કઈક ઉપાય કરો કે આ બહાર પધારો. અંદરથી અવાજ આવ્યો, હું બહાર તો આવું, એક જ શરત, પરમાત્મા અહીંયા આવીને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું. પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ પધાર્યા અને આશીર્વાદ આપ્યા છે, સુખદેવજી આપ બહાર પધારો, મારી માયા આપને ક્યારે નહીં લાગે. અને પ્રભુ ત્યાંથી પધાર્યા અને ત્યાં જ સુખદેવજી પ્રગટ થયા અને દોડ્યા છે ઘર છોડી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. અને એ સમયને યાદ કરતા વ્યાસજી અહીંયા સ્મરણ કરે છે. વ્રજ ગતૌ ધાતુ, પર ઉપસર્ગ લાગ્યો સંન્યાસના અર્થમાં. સંન્યાસ લઈને સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે. અને વ્યાસજી પાછળ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ. પુત્ર કરતા વ્યાસજી પાછળ ભાગે છે. સુખદેવજી આગળ. કેવા છે સુખદેવજી? અપેત કૃત્યમ, અનુપેતમ અપેત કૃત્યમ. જેના હજી જન્મોય આદિ કોઈ સંસ્કાર થયા નથી, દિગંબર અવસ્થામાં છે. એમ કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ નિર્ગ્રંથ છે. નથી ચોટી, નથી ધોતી, નથી પોથી, નથી જનોઈ. વિકાર હોય તો સંસ્કારની જરૂર પડે, આમની અંદર તો કોઈ વિકાર નથી. જેના જન્મના મૂળમાં આ ભાગવતની કથા બિરાજે છે, એનામાં વિકાર ક્યાંથી હોય? આગળ સુખદેવજી જાય. એવી કથા આવે કે વ્યાસજી પાછળ જઈ રહ્યા છે, અપ્સરાઓ સ્નાન કરી રહી છે. સુખદેવજી ગયા તો કઈ ફરક ન પડ્યો, પણ વ્યાસજી ગયા તો બધાએ વસ્ત્રો ધારણ કર્યા. વ્યાસજીને આવ્યો ક્રોધ. અપ્સરાઓને કહેવા લાગ્યા, 16 વર્ષનો મારો યુવાન દીકરો અહીંયાથી ગયો તો તમને કઈ શરમ ન લાગી? અને મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંથી જાય, તમને સંકોચ અને શરમ લાગે? આવું કેમ? ત્યારે અપ્સરાઓએ કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ છો, પણ આપની અંદર હજી એટલી ભેદ બુદ્ધિ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો નથી જોતા સ્ત્રી, નથી જોતા પુત્ર, એ તો દરેકમાં ઈશ્વર સિવાય બીજા કોઈના દર્શન નથી કરતા. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એ તો સર્વમાં ઈશ્વરને જુએ છે, સર્વમાં એમને આત્મભાવ સિદ્ધ થયો છે. કારણ કે એ જ આત્મા સર્વમાં બિરાજે છે, એક જ આત્મા સર્વમાં છે, આત્મભાવથી જીવે છે. એવા સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ પ્રારંભીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન થયા છે. એવો યજ્ઞ શરૂ કરે છે અને યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચી જાય છે. એટલે મનમાં વિચાર કર્યો કે કોઈ લૌકિક ક્રિયા કરવા કરતા કોઈ મહાપુરુષને બોલાવીએ અને ભગવત ચર્ચા કરીએ, સત્સંગ કરીએ. તમારો ફ્રી ટાઈમ તમે કઈ રીતે પાસ કરો છો એ બહુ મહત્વનું છે. કારણ કે તમારા જીવનમાં જે મહેચ્છાઓ છે, ઈચ્છાઓ છે, એ તમારા વધારાના સમયમાં દેખાય છે. તમારી મનની ઈચ્છાઓ, જો માણસ ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય, તમારું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી નક્કી થાય તમે કેટલા પવિત્ર છો. જ્યારે કોઈ જ ન હોય, તમે એકલા હો, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે, તમારી શું ક્રિયાઓ છે, એ તમારી પવિત્રતાને નક્કી કરે છે. બાકી ભીડ અને સભાઓમાં તો બધા સારા થઈને બેઠા હોય, તમારી એકાંતની પવિત્રતા બહુ મહત્વની છે. વિચારજો, તમે એકલા હો ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે, અને એ જે વિચાર આવતા હોય, માનજો કે તમારા જીવનમાં તમે એને પ્રાધાન્ય આપ્યું છે. ચિંતન કરજો. સમય વધે છે તો કે સુતજીને બોલાવ્યા કથા કરવા માટે, ભગવત ચર્ચા કરવા માટે. બિરાજમાન કર્યા ઉપર આસન ઉપર. સૌનકાદી ઋષિઓ આવ્યા, ગુરુદેવને વંદન કર્યા. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનઃ. તું એ ગુરુ પાસે જા, વિધિપૂર્વક જા, એને વંદન કર, સેવા કર અને તારા મનની જિજ્ઞાસા કર. કઈ રીતે જવાય પ્રભુ પાસે ને ગુરુ પાસે, એનો પણ વિવેક છે. હા, શુદ્ધ ભાવ મહત્વનો, પણ શુદ્ધ ભાવને સુંદર રીતે પ્રગટ કરતા પણ આવડવું છે.
ઘણા લોકો કહે અમારું દિલ ચોખ્ખું છે પછી ક્યાં કઈ કરવાની જરૂર છે? અરે તું કહે છે કે દિલ ચોખ્ખું છે, ગામવાળા કહે ત્યારે સાચું, આપણે આપણી રીતે આપણે ચુકાદા આપીએ મારું દિલ ચોખ્ખું છે તો આપણે તો આપણા માટે કહીએ છીએ, ગામવાળા કહે છે દિલ ચોખ્ખું હોય ને એ ક્યારે એમ કહે જ નહીં કે શું કરવાની જરૂર છે. દિલ ચોખ્ખું હોય એ તો એમ કે જે કોઈ કરવા તૈયાર છું, જો મારા ઠાકોરજી રાજી થતા હોય તો હું બધું કરવા તૈયાર છું. આને કહેવાય કે દિલ ચોખ્ખું છે. કઈ કરવાની જરૂર નથી કારણ કે મારું દિલ ચોખ્ખું છે, એ જ બતાવે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. લોકો એને એક્સક્યુઝ તરીકે સ્વીકારે, હું દિલ ચોખ્ખું છે પછી ક્યાં કરવાની. દિલ શુદ્ધ થયું હોય તો તે તો બધું કરવા તૈયાર છે. મનની પવિત્રતા શુદ્ધતા જરૂરી છે, પણ એ કાચા સોના જેવું છે. કાચા સોનાના બિસ્કિટ પહેરીને ફરો છો ના, એના ઘરેણા બનાવો છો અને એ પહેરો તો જ સુંદર લાગે. એમ શુદ્ધ હૃદય એ કાચું સોનું છે અને ડિસિપ્લિન શિસ્ત એના શણગાર છે. શિસ્ત દ્વારા, સંયમ દ્વારા, નિયમ દ્વારા તમારા શુદ્ધ ભાવને તમે નિખારો છો, એના સૌંદર્યને વધારો છો. શુદ્ધતા સુંદરતા બને ત્યારે નિખરે છે. એમ શુદ્ધ ભાવને સુંદર નિયમોમાં બાંધી અને પછી પ્રસ્તુત કરો, પ્રભુ વધારે પ્રસન્ન થશે. શરણે જાઓ કોઈ સદગુરુના અને પૂછો મારો ઉદ્ધાર કેમ થાય. આપણે આટલા બેઠા છીએ એમાંથી કોઈના ગુરુ છે ને, પણ તમારી જ્યાં પણ શ્રદ્ધા હોય અને એના ચરણોમાં બેસીને આ પ્રશ્ન કર્યો કે મારો ઉદ્ધાર કેમ થાય, મને ભગવાન કેમ મળે. ક્યારે પણ કોઈએ કર્યો હોય વિચાર તો કરો, વિચાર કરજો. જઈને ચરણોમાં કોઈના ચરણોમાં બેસીને આ જિજ્ઞાસા કરી છે મને ભગવાન કેમ મળે, મને ઠાકોરજી કેમ મળે. એકવાર મેં જ્યાં ભાવ છે ત્યાં મેં પ્રશ્ન કર્યો કેમ ઠાકોરજી મળે, અને જે ઉત્તર મળ્યો અને એને આધાર બનાવી અને જીવનમાં માર્ગ નક્કી કર્યો છે.